તમારી આજ્ઞા મુજબ રહેતા હોય તો જ તેનું જીવન સફળ છે, નહીં તો તેઓ ધમણની માફક વૃથા શ્વાસ લે છે. એ ભગવાન, તમારી કૃપાથી જ મહતત્વાદિક તત્વોના અભિમાની દેવો વિરાટ પુરુષના શરીરનું સર્જન કરતા હતા. એ કાર્યમાં તમે અન્વયપણે રહ્યા ત્યારે જ તેઓનું તે કાર્ય સિદ્ધ થયું. અને અન્નમય આદિક 5 કોષો કયા છે, તેમાં જે અંતિમ આનંદમય કોષ છે તે તમારું સ્વરૂપ છે અને તે સત્ય છે. અને તમે તો જગતના કારણરૂપ, પ્રકૃતિરૂપ વગેરે સત્ય સત પદાર્થો અને કાર્યરૂપ જે અસત પદાર્થો એ બંનેથી જુદા જ છો અને એ સર્વથી પણ વિશુદ્ધ દિવ્ય પુરુષાકારે રહેલા છો. લોયાના 7મા વચનામૃતમાં એની ટીકા કરેલી છે, આપણે ચલવેલું છીએ. બરાબર. લોયાના 7મામાં જે ભગવાનના પ્રત્યક્ષ જ્ઞાનથી મુખની વાત કરેલી છે, એ જ્ઞાન સંબંધી જે વાત એમાં આ લખેલું છે. બરાબર. એકદમ સરળ છે. આમાં શરીરી ભાવ વર્ણવેલો છે 5 કોષમાં. અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, પ્રાણમય બ્રહ્મ, પછી વિજ્ઞાનમય બ્રહ્મ ને છેલ્લે આનંદમય બ્રહ્મ. બરાબર. એટલે સર્વના આધાર તરીકે અહીંયા બ્રહ્મને કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ભાઈ અન્ન જે એમ કે શું છે, આખા જીવન, અત્યારે જે આપણું જીવન જે છે એ જીવન આખું અન્ન ઉપર ટકેલું છે. એટલે એ અન્નને પણ શાસ્ત્રમાં બ્રહ્મ કહ્યો છે. મન જે સંકલ્પ વિકલ્પ કરે છે એ મનોમય બ્રહ્મ, એટલે એ મનને પણ બ્રહ્મ રૂપે કહ્યો છે. પ્રાણ, તો એ પ્રાણ સર્વનો આધાર છે, એટલે પ્રાણને પણ કહ્યો છે. એ હિસાબે વિજ્ઞાનમય જે જીવાત્મા એને પણ કહ્યો છે. અને છેલ્લે આનંદ, એ આનંદ તો એટલો પરમાત્મામાં રહ્યો છે. એ પ્રમાણે આખી વાત કરેલી છે. શરીરી ભાવે આનું નિરૂપણ કરેલું છે. બરાબર. આ જ્યારે આપણે લોયાનું 7મું વચનામૃત ચલેલું ને ત્યારે આ 5 કોષની વાત કરેલી, અને બધા એક કરતા ઉત્તર આગળ છે. બરાબર. અન્ન કરતા મન, મન કરતા પછી પ્રાણ કરતા પેલું વિજ્ઞાન, એટલે જીવાત્મા સુધી વાત પહોંચી ગઈ. અને જીવાત્માથી પરમાત્મા છેલ્લે આનંદમય એમ. એટલે આ પરમાત્મા પોતે તો સર્વશ્રેષ્ઠ છે જેમ એ પ્રમાણે અહીંયા વાત કરેલી છે. એટલે ધાર્ય ધારક ભાવ, શેષી ભાવ એ અહીંયા વાત કરેલી છે. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે ભાઈ એમ કહે કે બીજા જે કોઈ દેહધારીઓ ભગવાનની જે આજ્ઞા મુજબ રહેતા હોય એ બધા બરાબર છે, કારણ કે એ ભગવાન ભક્ત છે, એ જ આજ્ઞામાં રહેવાના. અહીંયા ટૂંકમાં આવી શરૂઆત આ શ્લોકની એવી રીતે કરી છે. જે ભગવાનની આજ્ઞા મુજબ નથી રહેતા એ તો ખાલી શ્વાસ થઈ જાય, પેલો ધમણ આમામ કેમ ચાલે, એટલે શ્વાસ લેવાનું કામ કરે છે. વસ્તુ તો એને જીવન જેવું કંઈ છે નહીં, કારણ કે એ તો કયા એમાં જન્મ મરણ રૂપી એમાં ફર્યા કરવાનું, એટલે ભગવાનનો એને આશરો નથી. તમારી કૃપાથી જેમ કે મહતત્વાદિક તત્વના અભિમાની દેવો વિરાટ પુરુષના શરીરનું સર્જન કરતા હતા. એટલે શું કહ્યું કે ભાઈ જે 24 તત્વો કે આમાં મહતત્વ, અહંકાર, એ બધાના જે દેવતાઓ જે હતા તે બધા આખા વિરાટ પુરુષ, જે 24 તત્વો ભેગા થાય એમ કરીને આખો વિરાટ પુરુષનો દેહ બને છે. એટલે એ ભગવાને જ્યારે કૃપા કરી ત્યારે એ બધા પોતપોતાનું કાર્ય કરવા માટે સમર્થ થયા. મધ્યનું કયું વચનામૃત? 31મું વચનામૃત. બરાબર. કે જ્યારે એમ કે વિરાટ પુરુષના ઇન્દ્રિય અંતકરણ બધું આવી ગયું તો પણ ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાને જ્યાં સુધી પ્રવેશ કર્યો નહીં ત્યાં સુધી એનું કાર્ય કરવા માટે સમર્થ થયો નહીં. એટલે જે દેવતાઓને ભગવાને જે કાર્ય સોંપ્યું, એટલે શરીરી એવા પરમાત્મા એણે વિશેષપણે કરીને અંદર પહેલેથી હતા તો ખરા જ, પણ અનુપ્રવેશ એટલે શું, અહીંયા વિશિષ્ટ પ્રકારે ભગવાને પ્રવેશ કર્યો. એટલે એ લોકો પર કૃપારૂપી પ્રવેશ માનવો. પોતાનું કાર્ય કરવા માટે એ લોકોને અભિમુખ કર્યા, એટલે એ લોકો પોતપોતાનું કાર્ય કરી શક્યા. બરાબર. એ કાર્યમાં દેવતાઓ આવે છે, એ રચના કરે વિરાટ પુરુષની દેહ. એટલે દેવતાઓ તો એની પહેલાના હશે ને? એવું નથી. એમાં છે ને આખા 24 તત્વો બન્યા. સમજો, આપણે મહતત્વ, અહંકાર બધું ભેગું કર્યું. પછી વિરાટ પુરુષનો દેહ બનવા માટે બધા પેલા આખું પેલો જે ચાર્ટ તમે ભેગો કરો તો કેવું કે ભાઈ સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના અહંકાર ઉત્પન્ન થયા. અહંકારમાંથી સત્વગુણમાંથી પછી એમ કહે કે ઇન્દ્રિયો અંતકરણના દેવતા એ ઉત્પન્ન થયા. બરાબર. પછી એમ કહે કે રજોગુણ, એમાંથી પેલા અમુક વસ્તુ ઉત્પન્ન થઈ. તમોગુણ, મને કે અત્યારે બધું યાદ પણ નથી, આ તમને ચોખ્ખા શબ્દોમાં કહું. 5 તન માત્રાની એ રજોગુણનું કાર્ય. 10 ઇન્દ્રિયોને પેલા એ કોણ એના દેવતાઓ, એ રજોગુણનું કાર્ય. એ રજોગુણનું. મન એ પહેલા સત્વગુણનું કાર્ય. 5 તન માત્ર ઉત્પન્ન થયું. દેવતાઓ વિરાટના દેહ બંધાણા પહેલા, હા, બધા પહેલા આવી ગયા. એનું કારણ એ દેવતાઓમાં સૂર્ય બધા આવી ગયા. બધા આવી ગયા. હવે જો એક વાત છે, આનો જવાબ પણ આપેલો છે. આમાં તો નામ લખેલા છે. આમાં આનો જવાબ પણ આપેલો, તે સમયે આપેલો છે. આ કોઈ ઉત્પન્ન નહીં થતા.
આ તો બધા હોય જ છે પહેલેથી, સમજો આ બધા પહેલેથી હોય જ છે, પોતાના કાર્યને વિશે જોડાઈ જાય પાછા. કારણ કે વિરાટનો દેહ બને છે ત્યાં સુધી કોઈ ઉત્પત્તિ છે જ નહીં, આ તો સમસ્તી સૃષ્ટિ છે. મહારાજ કે એ પ્રમાણે જ્યારે ભણાવવામાં આવે છે, શ્લોક ચાલે છે ત્યારે બરાબર ઘેર નહીં બેસાડતા તમે લોકો. આ સમસ્તી સૃષ્ટિ છે એટલે આમાં કોઈ કાર્યમાં રૂપાંતર થતું જ નથી. આ તો ભગવાન સંકલ્પ કરે એટલે એ લોકો બધા પોતપોતાના કાર્યને વિશે આવી જાય, બધા હોય જ છે પહેલેથી, એટલે બધા સેવામાં આવી જાય. ભગવાન કે આ બ્રહ્માંડની રચના કરવાની એટલે ભગવાન ધરાધર સંકલ્પ કરતા જાય એટલે એક પછી એક કાળાંતરે ખંડન થાય. જો ભગવાન કોઈ નિયમનું ખંડન નહીં કરતા, સમજો. મહતત્વમાંથી અહંકારમાં રૂપાંતર થવાનું હોય, જેટલો સમય થોપવાનો એટલો સમય ઊભી જ રહી ક્રિયા, પછી એ મહતત્વનું અહંકારમાં રૂપાંતર લઈ જાય. એમાંથી સાત્વિક રાજસ ને તામસ 3 પ્રકારનો અહંકાર બને. એમાંથી પાછા ઇન્દ્રિયો અંતકરણના દેવતા મન તથા ઇન્દ્રિયો અંતકરણના દેવતા થાય. પેલામાં 10 ઇન્દ્રિયો પંચ પ્રાણ થાય. પેલામાં જે તમને છેલ્લે આ ભાઈએ કહ્યું પ્રમાણે પંચ તન્માત્રા થાય, પંચ વિષય જે કંઈ થયું એ બધું થાય. આ બધું કાળે કરીને થાય, સળંગ નહીં થઈ જતું, સમજો. લખેલું છે અંદર સૃષ્ટિ પ્રકરણમાં. અને આ વિશે આ કોઈ ઉત્પત્તિ નથી થતી, નવી નવી કોઈ કાયમ ઉત્પત્તિ નહીં થતી. બધા પોતપોતાના કાર્યને વિશે ભગવાન સંકલ્પ કરે એટલે જોડાઈ જાય. બધા રેડી જ હોય છે એકદમ. કેમ? વિરાટ નારાયણ સુધીની જે સૃષ્ટિ એટલે બ્રહ્માજી, હવે વિરાટ નારાયણ પછી બ્રહ્માજી આવે એટલે કોઈ જગ્યા પર વિરાટ પુરુષ કહેવાય ને કોઈ જગ્યા પર બ્રહ્માજી કહેવાય ડાયરેક્ટ. ત્યાં સુધીની સૃષ્ટિ ફક્ત ને ફક્ત ભગવાનની ઈચ્છાએ કરીને થાય છે. એટલે ફટાફટ, એમાં કોઈ ક્રિયાત્મક કંઈ નથી. કન્વર્ઝન થાય એકનું બીજામાં, એ પણ ટોટલ કન્વર્ઝન નહીં થતું કે મહતત્વમાંથી આખા મહતત્વનું અહંકાર બની ગયું, એવું નહીં. મહતત્વ એની સ્થિતિમાં રહી છે, પછી એના અમુક ભાગમાંથી અહંકાર 90% ભાગ કેવું કંઈ લખેલું છે. એક જ અંશમાંથી મહતત્વને એક જ અંશમાંથી અહંકાર બને એટલે મહતત્વ તો એવો ને એવો જ રહે. અહંકારના એક જ અંશમાંથી પછી આ બધું આખું વિરાટ નારાયણનો વિરાટ પુરુષનો દેહ બની જાય છે. એટલે આ બધું આપણે ઘણી વખત ચાલવું છે. પણ એમાં થાય કેવું કે તમને કોઈને સત્વગુણ વર્તતો હોય નહીં વર્તતો હોય એવું હોય અમુકને. અમુક વસ્તુ બીજી તમને કહું, હવે ભણતા હતા ને યાર, અમુક સબ્જેક્ટ છે ને બામ કપા હોય ને તમને છેલ્લે સુધી આવડે જ નહીં, ગમે એટલી વાર ચાલે ને પછી તમે હું પરીક્ષામાં ભોગીને ચાલ્યા જવાનું, લખીને ચાલ્યા જવાનું, પછી તમને આખી જિંદગી નહીં આવડે. એટલે અમુક વસ્તુ એવી હોય તમને ના એમાં સમજ પડતી હોય એટલે પછી તમે એમ કે જવા દે, બરાબર. ઘેર નહીં બેસે ને એટલે. બાકી આ આખી સૃષ્ટિ સમજતી છે ને બધા પોતપોતાના કાર્યને વિશે, એટલે કોઈ દેવતા ઉત્પન્ન નહીં થતા. એમ નહીં માનતા કે ભાઈ વિરાટ પુરુષ પહેલા દેવતા કેવી રીતે આવી ગયા, એ તો બધા હતા જ. પછી વિરાટનો દેહ બન્યો આખો. હવે તમે સમજો, વિરાટના દેહનું, વિરાટને પણ કામ તો કરવાનું જ ને, સૃષ્ટિ કરવાનું. તેના આપણું જેમ શરીર છે સમજો, તો શરીર કાર્ય કરવા માટે અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ એ 3 જોઈએ જ ને, તો જ ઇન્દ્રિય દ્વારા વિષયનું કે જે કંઈ કાર્ય થાય. તો વિરાટે પણ એ પ્રમાણે કામ કરવાનું, તો એને પણ ઇન્દ્રિય અંતકરણ ને દેવતા તો જોઈએ જ ને. કોમન સેન્સની વાત છે. અને મધ્યને 31માં ચોખ્ખું તો લખેલું છે કે ઇન્દ્રિય અને અંતકરણને બધું હતું, તો પણ એનું કાર્ય કરવા માટે વિરાટ સમર્થ ન થયું. ભાઈ ભગવાન વાસુદેવે અંદર ક્ષેત્રજ્ઞ રૂપે પ્રવેશ કર્યો, સમજો. એટલે ઇન્દ્રિય અંતકરણ તો હતા જ. તો ઇન્દ્રિય અંતકરણ હોય તો ઇન્દ્રિય અંતકરણના દેવતા બી હોય જ ને, એકલા થોડા હોય. એમાં લખ્યું છે દેવતા પણ હતા. હા હોય, એ ઇનહેરન્ટ વસ્તુ છે. આમાં શું હોય, તમારો અભ્યાસ નહીં હોય ને એટલે તમને બધું નવું નવું લાગે. મને કોઈ એમ કહે કે રંજીતભાઈ આયરા, હું એમ કહી દઉં. હવે તમારા જો વિચાર કરે કે આ કા રંજીતભાઈ પોતાને બતાવે છે, અરે મારામાં રંજીતભાઈ રહેલા જ છે. રંજીતભાઈ હોય તો જ હું હોઉં, ઇનહેરન્ટ વાત છે, કોમન સેન્સ. પણ તમને નહીં ખબર પડે આ કેમ આમ રંજીતભાઈ બતાવે છે, સમજો. કેમ? તમારા જીવમાં હજુ આ ઉતરું નથી, બરાબર. મને કોઈ અડધી રાત્રે બી આપું છે ને તો મને આનું કોઈ ટેન્શન જ નહીં લાગે, બરાબર. મને તો ખબર બી નહીં હતી. મને કાલે કોઈ ભાઈએ કહ્યું કે ભાઈ સાહેબ થોડાક પરેશાન છે આમાં. મને ખબર નહીં હતી કે આ ભાગવતનું કાઢવાના છે, મને નહીં ખબર હતી. મેં કહું જે હોય તો લઈને આવજો. કેમ? આ મને હવે આપણે જીવમાં ઉતરી ગયું, હવે આનો કોઈ ટેન્શન જ નથી. શ્રીજી મહારાજના વચનામૃત બરાબર વાંચો ને ગોપાળાનંદ સ્વામીની ગીતા, તમને બધી ખબર પડી જાય. વચનામૃત બરાબર ધ્યાનથી વાંચો. વચનામૃતમાં મહારાજે જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત, ગીતા અને આનું ઉદાહરણ આપ્યું ને મહાભારત, એ ટીકા વચનામૃતમાં ટીકા મેઇન છે, સમજજો. હું તમને બધાને કહું, રોજ 2 વચનામૃત વાંચતા નથી, એક જ વાંચજો. તમને બધાને કહી દઉં, ટાઈમના અભાવે એક જ વચનામૃત વાંચજો, ભલે 5 લાઈનનું વાંચો, પણ ટીકા નહીં છોડતા. લાલ વચનામૃત વાંચવાનું ને ટીકા કોઈ દિવસ નહીં છોડતા. જો તમે ટીકા છોડીને પેલા એકલા વચનામૃત વાંચી ગયા ને તમને કઈ ખબર પડે નહીં. જાઓ એમાં આ તત્વજ્ઞાનના વચનામૃત, જય સ્વામિનારાયણ,
આખી જિંદગી ઘસી નાખશો. મેં એવા ઘણા માણસ જોયા આખી જિંદગી ઘસી નાખે, પોતાની જાતને વચનામૃતના ચેમ્પિયન કહેતા હોય, બિચારાઓને કંઈ ખબર પડતી નથી. કારણ કે આખું વચનામૃત આપણા હિન્દુઓના જેટલા સત્શાસ્ત્ર છે ને એની ઉપરથી મહારાજે જવાબ આપેલા છે. અને એ કયા સત્શાસ્ત્રનો કયું ઉદાહરણ છે એના પ્રૂફ બધા હરજીવનદાસ શાસ્ત્રીએ મહેનત કરીને લખેલા છે. પછી તમે એ વાંચો જ નહીં ને પેલું ઉપરનું વાંચી જાવ તો તમને કાથી ખબર પડે. બરાબર, ચાલો આપણે ફટાફટ પૂરું કરી નાખ્યા. એટલે શું છે કે એ કાર્યમાં અન્વયપણે રહ્યા છે. કોણ? પેલા દેવતાઓ રહ્યા છે. એ કાર્યમાં તમે અન્વયપણે રહ્યા છે ત્યારે જ તેઓનું તે કાર્ય સિદ્ધ થયું. અન્વયપણે કોણ રહ્યા? ભગવાન રહ્યા. આવી ગયો શરીરી ભાવ, અંતર્યામી અન્વયપણે એટલે શરીરી ભાવ આવી ગયો. વિશિષ્ટાદ્વૈત વેદાંત આવી ગયું. બરાબર. અન્નમય આદિ 5 કોષો કયા છે? તેમાં જે અંતિમ આનંદમય કોષ છે તે તમારું સ્વરૂપ છે. એટલે જે અંતિમ આનંદમય કોષ કયો? જે છેલ્લા કોષનું છેલ્લું વાક્ય એમાં પરમાત્માને કહી દીધા ડાયરેક્ટ. બરાબર. અને તે સત્ય છે. ભગવાન તો સત્ય છે, એમાં તો તમને કોઈ ડાઉટ નથી. તમે તો જગતના કારણરૂપ પ્રકૃતિ પુરુષ વગેરે સત્પદાર્થો. પ્રકૃતિ પુરુષને અહીંયા સત્પદાર્થ કયા. કેમ સત્પદાર્થ કયા? પુરુષ બધા સત છે અને પ્રકૃતિ પુરુષ નામ આપેલું છે અહીંયા. એટલે શું? જે પુરુષ જેના દ્વારા પેલું વીર્ય ધારણ થાય છે એ પુરુષની વાત કરેલી છે. તો પુરુષ તો સત્ય ચેતન તત્વમાં આવે એટલે એને સત્ય કહ્યું. આ પ્રકૃતિ પુરુષ ને પુરુષ બે એક કે અલગ અલગ? એક જ કે જોડકાને પ્રકૃતિ પુરુષ? એ જોડકાને પ્રકૃતિ પુરુષ કયા? સાંભળો, સમજવા જેવી વાત છે. તમે તો આ જગતના કારણરૂપ પ્રકૃતિ પુરુષ વગેરે સત્પદાર્થો અને કાર્યરૂપ જે અસત પદાર્થો એ બંનેથી જુદા જ છો અને સર્વથી વિશુદ્ધ આપ દિવ્ય પુરુષાકારે રહેલા છો. એટલે અહીંયા બે વાત કરી. પુરુષ હોય કે પ્રકૃતિ હોય, કારણ રૂપે બંને કેવા છે અને કાર્ય રૂપે બંને કેવા છે? કેવી રીતે? અત્યારે મારું શરીર મરી જાય, સમજો, હું મારું ઉદાહરણ આપીશ, તમારામાંથી કોઈનું ના આપીશ, કારણ કે તમે બધા પાછા છે ને બહુ સ્ટીકી ને બધા એવા અજર અમર છો તમે તો બધા. એવું ઘણા અહીંયા માનીને બેઠા હશે કે એના મરવાની વાત કરે તો ડરી જાય પાછા. એટલે હું મારી જ વાત કરું. હું મરી ગયો, બરાબર, મારું શરીર ચાલ્યું ગયું, તો મારો આત્મા કંઈ અહીંયા રહેવાનો છે એ સમય? તમે એને જોઈ શકવાના જ? સમજો, આંખે કરીને તમે એને જોઈ નહીં શકવાના. બરાબર. હા, પછી તમે એમ કહી શકો કે આત્મા બીજો દેહ ધારીને ગમે ત્યાં જશે, ઉપર જાય, આ લોકમાં પાછો આવે, યોગ ભ્રષ્ટ થાય બધું, પણ ત્યારે મારું શરીર પણ બદલાઈ ગયું હશે. એટલે શરીર અને આત્મા બંને જોડે જ જવાના છે, એ વાત નક્કી છે. તમને આઈડિયા આવ્યો? એટલે કહેવા શું માંગે છે? કારણ અવસ્થામાં એ શરીરને એટલે એ આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંત જ છે. એ જીવ પણ અનાદિ તત્વ છે ને એ માયા પણ અનાદિ તત્વ જ છે. કારણ પણ બંને અનાદિ છે. અને કાર્ય જે કયું, પ્રકૃતિનું કાર્ય જે છે એ અસત કયું. તો પેલા જીવને કેમ અસત કયો? અહીંયા જીવ અસત નથી, પણ એનું કાર્ય પૂરું થઈ ગયું તો એ થોડો અહીંયા રહેવાનો છે. આઈડિયા આવ્યો તમને? કાર્ય રૂપે તો એનું કાર્ય પૂરું થયું અસત નહીં કયો, હોતો નથી ને. પણ ત્યારે દેહને અસત કયો, સમજો. કાર્ય રૂપે માયાને અહીંયા અસત કહી ને કારણ રૂપે એને સત કહી. બરાબર છે? કારણ કે એને જીવને અસત નહીં કયો, પણ એના શરીર દ્વારા જે કાર્ય તો કરે છે ને. જીવ કઈ એકલો કાર્ય કરતો નથી, તો ભાઈ જીવ હોતો જ નથી અહીંયા. તમે નહીં સમજા, બાઉન્સર ગયો, હેલ્મેટ બેલ્મેટ તોડી નાખી મેં. બરાબર, હું તમને સમજાવું. જીવ સત્ય જ છે, પણ તમે જો જે પ્રમાણે જે રીતે જીવને સત્ય કહું તેમ તો માયા પણ સત્ય છે. સમજો, તમે જીવને સત્ય કહો તો તમારે માયાને પણ સત્ય જ કહેવી પડે. શાસ્ત્રકારોએ પણ માયાને કેવી કહી છે? અસત કહી. સમજો કેવી રીતે અસત કહી? ફક્ત કાર્ય રૂપે. હવે જીવને અસત નહીં કહ્યો, કોઈ જગ્યા પર અસત નહીં કહ્યો. જીવને સત્ય કહો અને પરમાત્માને પણ સત્ય કહ્યા, બધે જ. માયાને પણ આમ તો સત્ય જ કહી. વિશિષ્ટાદ્વૈત વેદાંત તો માયાને પણ તત્વ તરીકે સ્વીકારે જ છે, એટલે સત્ય જ છે. સમજો, માયાના કાર્યને ફક્ત અસત કહ્યું. એ મહારાજે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે સંકોચ અને વિકાસ અવસ્થા ફક્ત પ્રકૃતિની છે. પેલો જે પુરુષ છે એને શું કહ્યો? કુટસ્થ કહ્યો. એટલે જેવો છે તેઓને તેવો જ રહી છે. અહીંયા શું કહેવા માંગે છે તમે સાંભળો. જગતના કારણરૂપ પ્રકૃતિ પુરુષ વગેરે સત પદાર્થો અને કાર્યરૂપ જે અસત પદાર્થો તે બંનેથી જુદા જ છે અને એ સર્વથી વિશુદ્ધ આપ દિવ્ય પુરુષાકારે રહેલા છો. એટલે જ્યારે કારણ રૂપે જે કોઈ ચેતન એવા દેવો કે જીવાત્માઓ કે જે અંદર રહેલા છે એની વાત આવે ત્યારે એ બધાને સત્ય રૂપે માનવાના.
અને કારણ રૂપે જ્યારે એટલે કાર્ય રૂપે જ્યારે બોડીની વાત કરેલી હોય, શરીરની વાત કરેલી હોય કે એના દ્વારા થતા જે કોઈ કાર્યની વાત થતી હોય એ બધા ટેમ્પરરી માનવાના. પરંતુ ભગવાન આ બંનેથી જુદા છે. પરમાત્મા એ દેવતા પણ નથી અને એ દેવતાનું શરીર જેના દ્વારા કાર્ય થાય છે એ પણ નથી. એ બંનેથી જુદા છે. એ બંનેને ઈંધણ આપનારા છે. કોણ છે? ઈંધણ આપનારા. એટલે શું કહ્યું? એ સર્વેથી પર વિશુદ્ધ દિવ્ય પુરુષાકારે રહ્યા છો એટલે એ બંનેના અંતર્યામી. એકલા જીવાત્માના અંતર્યામી છે એવું નથી. માયાના પણ અંતર્યામી એ પરમાત્મા જ છે. બરાબર? એટલે માયામાં જે ફેરફારો થાય છે એ પરમાત્માને ખબર નથી હોતા એવું નથી. પરમાત્માની ઈચ્છાને કારણે જ થાય છે. માયાની શું વ્યાખ્યા આપી ભગવાને? પછી આ પોઈન્ટ પેલો શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ. કેટલી વખત ચાલવું? મેની ટાઈમ. શક્તિ શક્તિમાન વગર હોઈ શકે નહીં. શક્તિ હંમેશા શક્તિમાનને આધારે રહ્યો. અપૃથક દિવ્ય વિશેષણ એનું, સિદ્ધ વિશેષણ. દિવ્ય નહીં, સિદ્ધ વિશેષણ. શ્રી કૃષ્ણ જ્યાં હોય ત્યાં જ એની શક્તિ રૂપે માયા હોય. સમજો, માયાનું કોઈ અધર પધર કઈ ચાલતું નથી. વિશિષ્ટાદ્વૈત વેદાંત યાદ રાખો, કાયમ ભૂલી જાવ તમે બધા. માયાનો એકલાનો કોઈ એક્ઝિસ્ટન્સ નથી. વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ શું કહે છે? સમજો, માયા જે છે તે ભગવાનના આધીન છે. કેમ? શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ રૂપે કહી. જીવને પણ એના શક્તિ રૂપે જ કહ્યા છે, એના શરીર રૂપે જ કહ્યા છે. પણ શક્તિ શબ્દ જીવ જોડે કેમ નહીં વાપરો? એનું લક્ષણ માયામાં ચાલ્યું છે એટલે. કોનું? જીવનું લક્ષણ માયામાં ચાલ્યું છે એટલે. બાકી કોઈ હોશિયાર માણસ જીવને પણ પરમાત્માની શક્તિ રૂપે કહી અને માયાને પણ કહી તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ પાછા તમારા જેવા કોઈ બેઠા હોય ને ગરબડ ઊભી કરી નાખે કે ભાઈ જીવને કેમ શક્તિ રૂપે કહ્યા, તો પ્રોબ્લેમ થઈ જાય. બાકી હોશિયારોની સભામાં તો બંનેને ભગવાનની શક્તિ રૂપે જ કહી, બંનેને શરીર રૂપે જ કહી. સમજો, પરમાત્માનું અપૃથક સિદ્ધ વિશેષણ છે બેવ. એટલે બંનેને તમે ભગવાનથી કોઈ દિવસ જુદા નહીં કરી શકવાના. બંનેમાં પરમાત્મા અંતર્યામી પણ રહેલા જ છે. પણ વસ્તુતઃ એ બંને તત્વતઃ જુદા છે. લક્ષણે કરીને ત્રણે જુદા. હમણાં જ હું વાંચું છું આ પેલું જે મારે વિશિષ્ટાદ્વૈત વેદાંત પર થોડોક અભ્યાસ કરું ને એમાં ચોખ્ખું જ આવી ગયું. યામુનાચાર્ય અને એના પહેલા જે આચાર્ય આસ્યરથ કેવું કંઈક નામ હતું, આસ્મરથ કેવું કંઈક નામ હતું. અરે વેદ વ્યાસે જે વ્યાસસૂત્ર ઓરિજિનલ બનાવ્યું વ્યાસજીએ, એમાં આચાર્ય આસ્યરથનું નામ છે અને એ વિશિષ્ટાદ્વૈત વેદાંતના જાણકાર હતા. એટલે આસ્યરથ મુનિ જ્યારે હતા, વ્યાસજીએ જ્યારે આ બ્રહ્મસૂત્ર બનાવ્યું ત્યારનું વિશિષ્ટાદ્વૈત વેદાંત અમલીકરણમાં છે. અને એના મૂળ કા કયા ખબર તમને? ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીજી ને વિશ્વક્સેનજી, એના દ્વારા આ જ્ઞાન આખું પૃથ્વી પર આવ્યું. નિત્ય વિભૂતિ ભગવાનના પાર્ષદ. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત કઈ અહીંયાનું આ લોકનું નથી, પરલોકનું છે. પછી સતકોપ મુનિ જે અહીંયા આવ્યા એ આ લોકના છે. એટલે વિશ્વક્સેનજી હતા તે તો કાં અક્ષરધામમાં બિરાજમાન છે ત્યાંની વાત. એટલે ભગવાન શ્રી નારાયણ, લક્ષ્મીજી અને વિશ્વક્સેનજી આ તો ઉપરની પરંપરા. અને પછી નીચેની પરંપરા ચાલુ થઈ. સતકોપ મુનિ ને શ્રીનાથ મુનિ અને પછી પેલા પુંડરીકેશ ને પછી યામુનાચાર્ય ને પછી રામ મિશ્રજી ને પછી યામુનાચાર્ય ને એના પછી આપણા મહાપૂર્ણદાસજી ને એના પછી રામાનુજાચાર્ય, એના પછી રામાનંદ સ્વામી, એના પછી સ્વામિનારાયણ ભગવાન અને પછી આપણી ગુરુ પરંપરા. ઓહ, કેટલી મોટી થઈ ગઈ. રામાનુજાચાર્યએ એમની ગુરુ પરંપરામાં 74 બીજા ગુરુની સ્થાપના કરેલી. 74 વિશિષ્ટાદ્વૈત વેદાંતની પ્રચાર પ્રસાર કરવા માટે 11મી સદી. હા, એમણે 74 પુરેશાચાર્ય, ગોવિંદાચાર્ય, વરદાચાર્ય, આ બધા નામ. એટલે એમણે શું કહ્યું કે મને જે રામાનુજ વેદાંત એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતની ખબર પડી, મારે એનો ફેલાવો કરો, તો એમણે 74 ગુરુઓની નિમણૂક કરી દીધી. એકના હાથની છે કે એકના હાથની છે એવી રીતે 74 ગુરુઓ. વિચાર કરો, એમને બહુ ફટાફટ કામ કરવું હતું ને એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત શેષજીનો અવતાર હતા. આજે કે કાલે જ મેં વાંચ્યું. આપણે એમ એક સાથે 74. અરે પણ એમણે કામ કરવું હતું ફટાફટ એનો ફેલાવો કરવો હતો. અને એવું કહેવાય છે કે એ જે 11મી સદી કરી, 11મી સદીની અંદર રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત વેદાંતનો ડંગો વગાડી નાખેલો. અદ્વૈત વેદાંતને જય સ્વામિનારાયણ કરી નાખેલું ને સાકારવાદનું આખું ખતરનાક પ્રતિપાદન કરી નાખેલું. દક્ષિણમાં તો એકલો સાકારવાદ જ ચાલુ કરી નાખેલો. મૂળિયા ઉકળી નાખ્યા અદ્વૈતના. બરાબર?
એ જ વિશિષ્ટાદ્વૈત વેદાંત છે. આપણે ગુરુ પરંપરાથી મળેલું છે. આ કઈ આ લોકનું નથી, પરલોકની ગુરુ પરંપરાથી આપણે પ્રાપ્ત થયું છે. એની કદર કરો, બરાબર. પછી તમે કહો સ્વામિનારાયણનું વિશિષ્ટાદ્વૈત ને રામાનુજનું વિશિષ્ટાદ્વૈત અલગ છે, તો એમાં તમે જુદું કરીને કંઈ ફાયદો નહીં કરતા. જે અલૌકિક પરંપરા છે તમે એનાથી જુદા થાવ છો. આ તો અલૌકિક પરંપરા છે, આ લોકની પરંપરા નથી, એનાથી તમે જુદા થાવ છો. પેલો કોઈ કરોડપતિ અબજપતિ બાપુ જેને માન્ય રાખેલો હોય પછી અલૌકિક ભગવાન શ્રી નારાયણથી પરંપરા છે. લક્ષ્મી નારાયણે લક્ષ્મીજીને જ્ઞાન આપ્યું, લક્ષ્મીજીએ વિશ્વક્ષેનજીને આપ્યું ને વિશ્વક્ષેનજીએ પછી અહીંયા સતકોપ મુનિને આપ્યું. આપણામાં પાછા નારાયણ જ વચ્ચે પાછા આવ્યા સ્વામિનારાયણ રૂપે. પછી તમે યાર બધી આવી બધી બકવાસ બંડલ છાપ વાત કરો તો કોણ એક્સેપ્ટ કરે? હોશિયાર માણસ. હા, તમારા જેવા બીજા જે કોઈ હોય છગન મગન તે માની લે, બરાબર. હોશિયાર માણસ થોડો માને. આનું મહાત્મય કેટલું છે એ વિચાર કરો. ચાલો આગળ જઈએ આપણે. ભાષ્યનો ભાવાનુવાદ. આ શ્લોકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારોનું જીવન સાર્થક છે અને બીજા બધા ધમનની માફક વૃથા શ્વાસ લેનારા છે. આવી ગઈ વાત. કારણ કે ભગવાનના ભક્તો જ ભગવાનની આજ્ઞામાં રહે છે, બીજા બધા ખાલી ટાઈમપાસ કરે છે. અહીં ભાષ્યકારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સકામ જીવો ભગવાનનું ભજન કરે તો તેનો શો લાભ છે? ભાષ્યકાર કહે છે તેનો ઉત્તર આ શ્લોકની બીજી પંક્તિમાં આપેલો છે. ભાષ્યકાર નોંધે છે પરમાત્માની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીને મહતત્વાદી તત્વના અભિમાની દેવોએ ભગવાનની કૃપા મેળવી તો તેઓ વિરાટ પુરુષની શરીરની રચના કરી શકીએ. એ રીતે જ સકામ જીવો ભગવાનનું ભજન કરે તો ભગવાન તેઓની ઈચ્છા પૂરી કરે છે. અહીંયા આવી ગયું સકામ અને નિષ્કામ બંનેની વાત આવી ગઈ. શું કહ્યું કે ભાઈ એ તો વિરાટ પુરુષને જે કોઈ દેહ બનવાનો એમાં જે દેવતાઓ એમ કે ભગવાનની ઉપાસના કરી એ પ્રમાણે એ તો ભગવાન એને શું આપે? સામર્થ્ય આપે ને આખો વિરાટ નારાયણનો દેહ બની જાય છે. બધી વાત સાચી. એવી રીતે અહીંયા જે સકામ છે એ પણ ભગવાનનું ભજન કરે ને એને જે જોઈતું હોય તે મેળવે છે. પણ ભગવાનને તો નહીં જ મેળવી શકતા ને, ભગવાનને થોડા મેળવી શકે, બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ સકામ એ જ રીતે સકામ જેવો ભગવાનનું ભજન કરે તો ભગવાન તેઓની ઈચ્છા પૂર્ણ કરે છે. ભગવાન થોડા માંગવાના છે. હવે આગળ ભાષ્યકારે બીજો પ્રશ્ન એ કર્યો છે ઉપાસય પરમાત્માનું સ્વરૂપ સાકાર છે કે નિરાકાર છે? તે પરમાત્મા સક્રિય છે કે નિષ્ક્રિય? અદ્વૈત વેદાંતનું અહીંયા ખંડન આવશે. સક્રિય અને નિષ્ક્રિય, નિષ્ક્રિયમ નિષ્ફલમ કોણ માને છે? અદ્વૈત વેદાંત. હવે અહીંયા એનું ખંડન આવશે. સાંભળો. આના સમાધાનમાં કહે છે આ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકના ઉત્તરાર્ધમાં આ પ્રમાણે આપેલ છે. અન્નમય દિશુ ચરમઃ સ એવ પુરુષ વિદ્ય. અર્થાત તૈત્રીય ઉપનિષદમાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એમ 5 કોષનું વર્ણન છે. તેમાં છેલ્લો જે આનંદમય કોષ છે તે પરમાત્મા છે અને પરમાત્માનું સ્વરૂપ પુરુષના આકારનું છે. આ રીતે મૂળ શ્લોકમાં જ પરમાત્માને આનંદ સુખથી ભરપૂર દિવ્ય સાકાર સ્વરૂપે જ વર્ણવ્યા છે. અદ્વૈતીઓ જે એવું કહે છે આનંદ જ બ્રહ્મ અને બ્રહ્મ જ આનંદ, એનું અહીંયા ખંડન કર્યું. આનંદ એ જ બ્રહ્મ નહીં, જ્ઞાન એ જ બ્રહ્મ નહીં, બરાબર. આનંદમય છે ભગવાન, વિજ્ઞાનમય છે ભગવાન કે પરમાત્મા કે આત્મા. જેને આ પ્રાસંગિક છે, આ મુદ્દો પ્રાસંગિક છે. જીવાત્માને પણ એવો કયો હોય, આપણા માટે પ્રાસંગિક. વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ માટે પ્રાસંગિક, અદ્વૈત વેદાંત માટે નહીં, કારણ કે એ લોકો જીવાત્માને પરમાત્માને એક કહે છે. આજે તમને હું ઘરેથી નક્કી કરીને આવેલો કે આજે અક્રમ જેવી બોલે, સ્વિંગિંગ યોર કટ, ટાંટિયા છટકાઈ નાખે, દાંડિયા તોડી નાખે, બરાબર. શું? આનંદ ભગવાન નથી, આનંદમય ભગવાન છે. એટલે આનંદ સ્વરૂપ ભગવાન છે અને આનંદમય ભગવાન છે. વિજ્ઞાનમય ભગવાન છે અને વિજ્ઞાન સ્વરૂપ ભગવાન છે. સમજો કહેવાનો મતલબ, જ્ઞાન અને આનંદ બંને ભગવાનના ગુણો છે. એટલે ભગવાન અને એના ગુણ આમ તો બંને અલગ અલગ છે, પણ એ ગુણો ભગવાનનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. ભગવાન જોડે જોડાઈને રહેલા છે. એટલે ઘણી જગ્યા પર આનંદમય બ્રહ્મ કે વિજ્ઞાનમય બ્રહ્મ એવું કહ્યું હોય ડાયરેક્ટ. એટલે આનંદને જ બ્રહ્મ કહ્યું હોય અને વિજ્ઞાનને જ બ્રહ્મ કહ્યો હોય. આઈડિયા આવ્યો? વસ્તુ તો એ બેઉ ટેકનિકલી જુદા છે, પણ કહેવાનો મતલબ શું છે? પેલા અદ્વૈતીઓ માને એવી રીતે નહીં કે ભાઈ જે આનંદ છે જ બ્રહ્મ છે ને વિજ્ઞાન છે જ્ઞાન છે જ બ્રહ્મ છે, એવું નહીં. જ્ઞાન અને આનંદ બંને ગુણ એ પરમાત્માને આધીન રહેલા છે. ગુણ ગુણી ભાવ, બરાબર. અદ્વૈત વેદાંતનું ખંડન છે અહીંયા, સમજી જાઓ. હરિદિગ્વિજય ચાલેલું ત્યારે અહીંયા બધું ચાલેલું બોર્ડ ઉપર, બરાબર. સ્વગત ભેદની અંદર હું અને મારું,
હું અને મારું વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં જુદું પડે, અદ્વૈત વેદાંતમાં જુદું ન પડે. સ્વ સ્વગત ભેદ. સ્વ એટલે પોતે અને સ્વગત એટલે પોતાનું. આપણે કે આ તો મારા હસ્તગત થયેલું છે, આ તો આના હસ્તગત થયેલું છે. હસ્તગત એટલે એના હસ્તગત એટલે એના દ્વારા, એ નથી. હસ્તગત એટલે એના દ્વારા, એ પોતે એ નથી. એમ સ્વગત, સ્વગત ભાવ. સ્વ એટલે પોતે, સ્વગત એટલે પોતા દ્વારા. એટલે હું અને મારા ગુણો અલગ અલગ વસ્તુ છે, પણ આ અલગ અલગ રીતે એનું નિરૂપણ ફક્ત રામાનુજ વેદાંતમાં કરેલું છે, અદ્વૈત વેદાંતમાં નહીં. અદ્વૈતમાં હું અને મારા ગુણી બધા એક જ. બરાબર. ઘનશ્યામ કે કાંઠી ભાગું અહીંયાથી, કોઈ ખૂણો હોય, કોઈ જગ્યા હોય ખાલી, તો અહીંયાથી તરત ભાગી જાય. ઘણાને એવું લાગતું હશે. આમાં એક વસ્તુ કે ભગવાનને આનંદમય કહેવાય પણ વિજ્ઞાનને ન કહેવાય. હા, આગળ આવે છે. એ પરમાત્મા વિજ્ઞાનમાં એટલા માટે નહીં કહ્યો, જીવાત્માને કહ્યો છે. વિજ્ઞાનમાં કોને કહેવાય? જીવાત્મા માટે જે કારણ દેહ છે ને, એ એના માટે વિજ્ઞાન નહીં કીધેલું છે. આગળ આવે તો આવશે, પણ એટલે આનંદમય એ ભગવાન માટે આનંદમય કઈ નહીં ચાલે, આવશે ત્યારે હું જોઈ લઈશ. પરબ્રહ્મ માટે હું જોઈ લઈશ. નિત્યાનંદ સ્વામીએ એટલે અહીંયા મૂળ શ્લોકની સાકારત્વનું પ્રતિપાદન કર્યું. નિત્યાનંદ સ્વામીએ પોતાના ગુજરાતીના આ 5 કોષોનું પૃથ્થકરણ આ રીતે કરેલું છે. અન્નમય, પ્રાણમય, મનોમય, આ 3 કોષો જીવાત્માના સ્થૂળ સૂક્ષ્મ શરીર સાથે સંબંધવાળા છે. ચોથો જે વિજ્ઞાનમય કોષ છે તે અંતઃકરણ શરીરરૂપ જીવાત્મા એમ જ સમજવો. આનંદ કોષનો અર્થ આનંદ પૂર્ણ બ્રહ્મ એટલે જીવાત્માના અંતર્યામી એમ સમજવું. એટલે નિત્યાનંદ સ્વામી એનું પૃથક અનુકરણ, એ શું કહેવાય, અનુસંધાન રાખીને પૃથક વર્ણન કરેલું છે. કેવી રીતે સમજો? અન્ન, પ્રાણ અને મન, આ 3નો સ્થૂળ સૂક્ષ્મ શરીર સાથે સંબંધ. કેવી રીતે કે ભાઈ જે અન્ન જે છે એ સ્થૂળ દેહને ટકાવનારું છે. આપણે અન્નમય, અન્ન ખાઈએ તો શરીર ટકે, બરાબર. એટલે અન્નને સ્થૂળ દેહને ટકાવવા માટેનું એક સૌથી મોટું સાધન કળિયુગને વિશે કહ્યું. અન્ન સમા પ્રાણ એટલે અન્નમય બ્રહ્મ કહ્યું. પછી એના પછી આવ્યું મનોમય બ્રહ્મ. મન પણ એ પ્રમાણે બ્રહ્મ રૂપે કહ્યું, કારણ કે મન જે છે એ કયું દેહમાં આવે છે? સૂક્ષ્મ દેહમાં, બરાબર. એ પણ ભગવાનના આધીન કહ્યું, બરાબર. એટલે મન દ્વારા જે સંકલ્પ વિકલ્પ થાય એના દ્વારા પણ આખું જીવન રહેલું છે. એના પછી આવ્યું શું? પ્રાણમય. તો પ્રાણ તો આખા શરીરમાં મુખ્યપણે વર્તે છે. પ્રાણ નહીં હોય તો જીવન ટકી જ નહીં શકે. એટલે એ પ્રાણનું બ્રહ્મ રૂપે નિરૂપણ કર્યું. હવે એના પછી જે કહ્યું તે શું કહ્યું? તો સમજવા જેવી વાત છે. ચોથો જે વિજ્ઞાનમય કોષ છે તે અંતઃકરણ શરીરયુક્ત જીવાત્મા, એને સમજવો, બરાબર. કારણ શરીરયુક્ત, કારણ શરીરયુક્ત એટલે જ્યાં સુધી પેલું વિજ્ઞાન નહીં થાય, એટલે જ્ઞાન ન થાય ત્યાં સુધી કારણ શરીર એને ચોંટીને રહી છે. એટલે વિજ્ઞાન એટલે શું? જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. એ જ્યાં સુધી જીવને થતું નથી ત્યાં સુધી પેલું કારણ શરીર એને વળગીને રહી છે. અને જ્યાં સુધી એ કારણ શરીર એને વળગીને રહી છે ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો અંત આવતો નથી. અને છેલ્લું જે આનંદમય બ્રહ્મ કહ્યું તો પરમાત્માનું જ નિરૂપણ કરી દીધું. એ આનંદમય પરમાત્મા જ છે. હવે અનુસંધાન 2 છે. જ્યાં જીવાત્માના ગુણ તરીકે જ્ઞાન અને આનંદને કયા હોય, સમજજો મારી વાત, શાંતિથી સમજજો. ત્યાં જીવાત્માના ગુણ તરીકે બંનેને લેવાના. ભૂમિકામાં આ ચોખવટ કરેલી છે. જ્યાં પરમાત્માના સ્વરૂપમાં જ્ઞાન અને આનંદ આવેલો હોય ત્યાં પરમાત્માના સ્વરૂપમાં જ્ઞાન અને આનંદને લેવાના. બંનેમાં આસમાન જમીનનો ફેર છે. જીવાત્માના સ્વરૂપમાં જ્ઞાન અને આનંદ રહેલા છે, પણ પરમાત્માના સ્વરૂપના જ્ઞાન અને આનંદની સામે બહુ અતિ અલ્પ કયા. બીજી વાત, જીવાત્મા જ્યારે આ લોકમાં હોય ત્યારે તો સમજો તમે કે જ્ઞાન અને આનંદની લિમિટેશન લાગે. અક્ષરધામમાં જાય ત્યારે પણ પરમાત્મા આગળ તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે અનંત કોટી મુક્તો ભગવાનના સ્વરૂપનો ઓળખીને ભગવાનના ધામમાં જાય છે. તો પણ સમુદ્રમાં જેમ પાણી હોય અને બધા જ એમાંથી પાણી પીએ તો પણ સમુદ્રનું પાણી કોઈ દિવસ ઓછું થતું નથી, એટલો ફરક છે. એટલે ભગવાનના જ્ઞાન અને આનંદના અંશમાં ભાગમાં પણ જીવાત્માના જ્ઞાન અને આનંદ આવતા નથી, આટલો ફરક છે. આઈડિયા આવી ગયો તમને? પણ પ્રાસંગિક જ્યાં જેવો પ્રસંગ હોય એ પ્રમાણે બંનેને તમારે સેટ કરવાના. શાસ્ત્રો બધા સંદર્ભ અને પ્રસંગ ઉપર છે. અહીંયા કયો પ્રસંગ છે તે અત્યાર સુધી મને નહીં ખબર, બરાબર. હવે હું આગળ વાંચીશ ત્યારે તમને કહીશ કે અહીંયા કયો પ્રસંગ છે, બરાબર.
હું તો કોઈ તૈયારી કર્યા વગર જ આવું છું. હું તો બેસી ગયો એટલે બેસી ગયો. મને કોઈ તૈયારી પસંદ જ નથી પહેલેથી. હું જન્મજાત આવો જ માણસ છું. મને કોઈ તૈયારી કરવાનું ગમે જ નહીં. આમ જ ચાલ્યા જવાનું, ભગવાનનું નામ લઈને ચાલ્યા જવાનું. ભગવાન જે કૃપા કરે એ થાય. ચાલો આગળ જઈએ આપણે. અન્ન અન્વય એ પદ સમજાવતા ભાષ્યકાર લખે છે કે જળ અને ચેતનથી મિશ્રિત આ સૃષ્ટિમાં વ્યાપીને તેના અંતર્યામી પરમાત્મા રહેલા છે. સદસત પરમ. આ પદનો અર્થ ભાષ્યકાર આ રીતે સમજાવે છે. સત એટલે જગતના કારણ રૂપ પુરુષ, કાળ, પ્રકૃતિ વગેરે તત્વો. અસત એટલે કાર્યરૂપ એવા મહતત્વ પંચભૂત આદિ કાર્યભૂત જગત. આમ કાર્યકારણ રૂપ જગતથી પરમાત્મા જે છે તે પરમ જુદા છે, તેના નિયામક છે. સદસત પરમ એ વાક્ય દ્વારા ભાષ્યકાર એમ સમજાવવા માંગે છે કે પોતાના બ્રહ્મધામમાં રહેલું પરમાત્માનું જે વિશુદ્ધ સ્વરૂપ છે તે માયા અને માયાના કાર્યોના પ્રભાવથી મુક્ત છે. માટે જ પરમાત્મા નિર્ગુણ છે, નિર્લેપ છે. એ પરમાત્મા માયા અને તેના કાર્યમાં અન્વયપણે વ્યાપીને માયા અને તેના કાર્યને વેગવંત બનાવે છે. તેથી પરમાત્મા સક્રિય પણ છે. પરમાત્માનું આ સ્વરૂપ જીવોના અંતર્યામી તરીકે રહીને તેઓને કર્મફળ આપે છે. માટે જીવોના નિયંતા પણ છે. આ બાબતમાં ભાષ્યકારે નીચે પ્રમાણેના પ્રમાણો આપેલા છે. પાછું વિશિષ્ટા દ્વૈત વેદાંત. અદ્વૈત વેદાંત જે પરમાત્માને નિષ્ક્રિય કહે છે તો ભાઈ પરમાત્મા અમારું બ્રહ્મ કોઈ ક્રિયા કરતું નથી, નિષ્ફળમ, કોઈ ફળ એમાંથી થતું નથી. વિશિષ્ટાદ્વૈત વેદાંત કહે કે પરમાત્મા સક્રિય છે. એનું સૌથી મોટું કારણ અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ. જગત સૃષ્ટિ જે જગત વેપાર કરવો એમાં પરમાત્મા જ પોતે નિમિત્ત બને છે, સંકલ્પ કરે છે. અને પોતાના શરીર રૂપ, પોતાનું શરીર શું? જીવ અને માયા. એની અંદર ભગવાન શું કરે છે? કાર્ય કરે છે. કેવી રીતે? પ્રવેશ કરીને, અનુપ્રવેશ કરીને, અને પોતાના શરીરની અંદર કાર્ય કરીને શું? પોતે જ ઉપાદાન થાય છે. પોતે ઉપાદાન થાય એટલે કેવી રીતે? જીવ અને માયા દ્વારા ઉપાદાન કરાવે. બરાબર? એટલે જે એમ કહે કે અદ્વૈત વેદાંત પરમાત્માને નિષ્ક્રિયમ નિષ્ફલમ કહે છે, વિશિષ્ટાદ્વૈત વેદાંતના ભગવાન પરમાત્મા એવા નિષ્ક્રિયમ નિષ્ફલમ નથી ભાઈ. વિશિષ્ટાદ્વૈત વેદાંતના ભગવાન તો સૃષ્ટિ કાર્યમાં પૂરેપૂરો ભાગ લે છે, કાર્ય કરે છે, સક્રિયપણે કાર્ય કરે છે, જીવની અંદર અંતર્યામી પણ રહી છે, પાછા કાર્ય કર્યા પછી પણ રહી છે, સૃષ્ટિ ઉત્પન્ન થાય પછી પણ રહી છે, અને માયામાં રહી છે, અને એ પછી કર્મનું ફળ પણ આપે છે. એટલે અમારા ભગવાન તો સર્વ કર્મ ફળ પ્રદાતા છે, સક્રિય છે, નિષ્ક્રિય નથી. પાછું વિશિષ્ટાદ્વૈત વેદાંત થાય. આગળ છે એટલે જીવોના નિયંતા પણ છે. પરમાત્માના દિવ્ય સાકાર પુરુષ રૂપે તેના આ શાસ્ત્ર પ્રમાણે સૃષ્ટિના આરંભે પરમાત્મા પુરુષ રૂપે હતા. પૂર્વે હું તો પરમાત્માનું પુરુષત્વ છે, પરમાત્માના ચરણારવિંદ પવિત્ર છે, વ્યાપક પુરાતન છે. આ તો બધા ઉદાહરણ છે. વાસુદેવ પરબ્રહ્મ તેજવમય અક્ષરધામ સર્વ પોતે એકલા જ દિવ્ય સાકાર નિર્ગુણ સ્વરૂપે બિરાજમાન હતા. એ ભગવાનની કૃપાનું પાત્ર શબ્દ દ્વારા યથાર્થ વર્ણવી ન શકાય તથા તેજથી સમુદ્ર ઢંકાયેલા. એટલે આ બધા ભગવાનના ઉદાહરણ આપેલા. આ રીતે ભાષ્યકાર શ્રી ગોપાલ સ્વામીએ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને પુરાણોના 23 શાસ્ત્રીય પ્રમાણો આપીને સ્પષ્ટ કર્યું પરમાત્મા દિવ્ય સાકાર મૂર્તિ પુરુષોત્તમ છે, અંતર્યામી છે, અર્થાત સક્રિય છે. એ પરમાત્માનું સ્વરૂપ આનંદથી ભરપૂર છે. તે નીચેના આવ્યા. વિજ્ઞાનમય જીવાત્માથી પરમાત્મા જુદા છે. વિજ્ઞાનમય જીવાત્મા આ પરમાત્માના અંતર્યામી છે, એ પરમાત્માના આનંદથી ભરપૂર છે. આ બ્રહ્મસૂત્રનું ઉદાહરણ છે. બરાબર? બ્રહ્મસૂત્રમાં ચોખ્ખું લખેલું છે કે ભાઈ જીવાત્માને વિજ્ઞાનમય ગયો અને પરમાત્માને આનંદમય ગયા. કેવી રીતે? તો જીવાત્માએ પોતાનું અનંત કોટી કાળથી જે કારણ શરીર એનું જે છે એ કારણ શરીરને બાળવું હોય તો વિજ્ઞાન દ્વારા, એટલે સાધનો દ્વારા, ભક્તિ દ્વારા, બરાબર, એ ટાળવું પડે. અને આનંદમય પરમાત્મા એ તો એનાથી સાવ જુદા જ છે. એને કોઈ દિવસ કારણ શરીર વળગતું જ નથી. એટલે આ લોકમાં એ જીવ જે છે, આ બધા આટલા બધા જીવો એની અંદર અંતર્યામી પણ રહે તો પણ એને કંઈ ફરક પડતો નથી. એટલે વિજ્ઞાનમય જીવાત્મા અને આનંદમય બ્રહ્મ એ બંનેને અલગ કહી દીધા. બંનેની જુદી જુદી વ્યાખ્યા કરી નાખી. આ બ્રહ્મસૂત્રમાં લખેલું છે. આનંદ શંકર ધ્રુવજીનું જે બ્રહ્મસૂત્ર છે ને એમાં ચોખવટ કરેલી છે. રામાનુજાચાર્ય એમ કે આ બંનેની ચોખવટ કરેલી છે કે આવા વિજ્ઞાનમય જીવાત્મા તો ઘણા બધા અનેક છે, પણ પેલા આનંદમય બ્રહ્મ જે ભગવાન છે એ તો એક જ છે. બરાબર? શાસ્ત્રોમાં હંમેશા સંદર્ભ પકડવો પડે તો જ ખબર પડે. સંદર્ભ ન પકડો તો કોઈ દિવસ શાસ્ત્રની ખબર પડે નહીં. કોઈ બીજી જગ્યા પર એવું પણ કહ્યું હોય, આ જગ્યા પર આવું કહ્યું, કોઈ બીજી જગ્યા પર વિજ્ઞાન અને આનંદ બંને ભગવાનને આધારે રહે એવું પણ કહ્યું હોય, ત્યારે એનો અર્થ અલગ કરવો પડે ભાઈ. બરાબર? ચાલો. પરમાત્મા કઈ નહીં, એક મિનિટ. પરમાત્મા આનંદમય છે. એના આનંદનો અનુભવ અભ્યાસ કરવાથી આવી ગયો ને, અભ્યાસ કરવાથી થાય છે.
પરમાત્માના શરીરમાં કોઈ દોષ નથી, તેનું શરીર ગુણોથી ભરપૂર છે, એ બીજા કોઈના આધીન નથી. જળ માહિક શરીરમાં જે ગુણો છે તે પરમાત્માના શરીરમાં નથી, પરંતુ પરમાત્માનું શરીર ચૈતન્ય છે, તે દિવ્ય ગુણોવાળું, તેથી જ પરમાત્માના હાથ, પગ, મુખ વગેરે અવયવો આનંદની માત્રાઓથી ભરપૂર છે. એ પરમાત્માના શરીરમાં સ્વગત ભેદ નથી. પરમાત્માનો આનંદ માત્ર અનુભવ દ્વારા જ જાણી શકાય છે. એ પરમાત્મા સર્વની બુદ્ધિના દ્રષ્ટા છે. ચોખવટ અહીંયા કરી દીધી. શું કરી? પરમાત્માનો આનંદ માત્ર અનુભવ દ્વારા જ જાણી શકાય છે. એટલે પરમાત્માનો આનંદ કરવો હોય તો જીવાત્માએ પેલા વિજ્ઞાન દ્વારા એટલે સાધનો કરવા પડે, ભજન કરવું પડે, ધ્યાન કરવું પડે, યોગ શીખવો પડે, તો જ પરમાત્માનો આનંદ પ્રાપ્ત થાય. ભજન કર્યા વગર પ્રાપ્ત થાય નહીં. કાલે આપણે આ વધારે જોવું હોય તો જોશું. મારે પૂરું થઈ ગયું લાગે છે. પૂરું થઈ ગયું. એમાં કંઈ છે નહીં એવું કંઈ ખાસ.